सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। शिला ऊपर नोवास प्रभु रे पारस मने देजो भाविक मन तल से छे हो जाग्यो रे मारा काळजड़े भाव प्रभु रे पारस मने देजो भाविक मन तल से छे हो सिद्ध शिला ऊपर नोवास प्रभु रे पारस मने देजो भाविक मन तल से छे। हे दया सिंधु दयाना नाथ अम पर दया करो संसारनी जंजीरोमांथी छूटो करजो संसारनी आ भभूकती ज्वाळाना ताप हवे सहेवाता नथी जे आग हृदयमां लागी छे
તેના પર તમે પ્રેમની ધારા વર્ષાવી આગ બુઝાવો પ્રભુ. દયા કરજો પ્રભુ, દયા કરજો. दया सिंधु दया करजे मने जंजीरो माथी हवे छूटो करजे નથી આ તાપ સહેવાતો ભભૂકી કર્મની જ્વાળા વરસાવી પ્રેમની ધારા હૃદય
रहेंगे अनाथ। माँ बाप हो साथ, माँ बाप हो साथ। कैसे रहेंगे अनाथ। माँ बाप हो साथ, माँ बाप हो साथ। मात पिता के आगे दुख भागे, मात पिता के आगे दुख भागे। सुख का रहेगा साथ। माँ बाप हो साथ, माँ बाप हो साथ। कैसे रहेंगे अनाथ। माँ बाप हो साथ, माँ बाप हो साथ। वो ही जन्मदाता पालनहारा, मोहि जन्मदाता पालनहारा। सारा जीवन है उनके हाथ। माँ बाप हो साथ, माँ बाप हो साथ। कैसे रहेंगे अनाथ। माँ बाप हो साथ, माँ बाप हो साथ। ईश्वर की मूरत पावन तीरथ, ईश्वर की मूरत पावन तीरथ। वो ही काशी है विश्वनाथ। माँ बाप हो साथ, माँ बाप हो साथ। कैसे रहेंगे अनाथ। माँ बाप हो साथ, माँ बाप हो साथ। रिश्ते सब टूटे, माँ बाप न छूटे। रिश्ते सब टूटे, माँ बाप न छूटे। चाहे चरण ये ओ दीनानाथ। माँ बाप हो साथ, माँ बाप हो साथ। कैसे रहेंगे अनाथ। माँ बाप हो साथ, माँ बाप हो साथ। माँ बाप हो साथ, माँ बाप हो साथ। माँ बाप हो साथ, माँ बाप। ધન્ય છે એ દ્રષ્ટિ જે દર્શન કરે તમારા, ધન્ય છે એ જીભ જે જિનેશ્વરને ભજે, ધન્ય છે કર્ણને જે જીન પ્રભુની વાણી સાંભળે છે,
ધન્ય છે તે હૃદય જે તમારું નામ મંત્ર નિરંતર રટે છે. ધન્ય હો, ધન્ય હો. જે દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે તે દ્રષ્ટિને પણ ધન્ય છે. જે જીભ જીનવરને સ્તવે તે જીભને પણ ધન્ય છે. હે જે રે પીએ મુદા વાણી સુધા તે કર્ણયુગને ધન્ય છે. તુજ નામ મંત્ર વિશદ ધરે તે હૃદયને નિત ધન્ય છે રે જીરે હૃદયને નિત ધન્ય છે રે જીરે હૃદયને નિત ધન્ય છે. શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા પંચૈતે પરમેષ્ઠિનઃ પ્રતિદિનં कुर्वन्तु मङ्गलम् कुर्वन्तु ચાર પહોર, સવાર, બપોર, સાંજ, રાત, તેમ ચાર અવસ્થા: બાળપણ, કિશોરાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા. માનવ જીવનના જીવનકાળ દરમિયાન ચાર વસ્તુનું મહત્વ આટલું છે. માટે શા માટે આ 4 દિવસની ચાંદનીની મમતા રાખવી જોઈએ? કારણ દિવસ પછી રાત છે અને રાત પછી દિવસ છે જ. અંત પછી જન્મ છે જ. જે આપણી સંગાથે આવવાનું જ નથી એની માયા કરવી નકામી છે. 4 દિવસના ચાંદરડા પર આ જૂઠી મમતા શા માટે? જેના આવે સંગાથી એની માયા શા માટે? પાતાળની પ્રતિમામાં તમે છો, તમો જ ભૂતલમાં છો, સ્વર્ગમાં પણ તમે જ છો. એવા ત્રૈલોક્ય વસનારા જીનેશ્વરને અમારા નિરંતર વંદન હોજો, નિરંતર વંદન હોજો. તાની વંદે નિરંતરમ, તાની વંદે નિરંતરમ. પાતાલયાની બિંબાંતિ યાની બિંબાની ભૂતલે સર્વે ગીપેયાની બિંબાની તાની વંદે નિરંતરમ. તાની વંદે નિરંતરમ. કર્મોની કરામત કેવી છે એનો તાગ કદીએ મળતો ના. જ્ઞાની હો કે અજ્ઞાની ભલે કોઈ જીવ એનાથી બચે તો ના.
બચતો ના કર્મોની કરામત કેવી છે. સિદ્ધાંત સનાતન છે એના જેવાવ્યું છે તે લણવાનું, એનો ન્યાય જગતમાં જાહેર છે. જે આપ્યું છે તે મળવાનું, જે આપ્યું છે તે મળવાનું, સુખ દુઃખનું કારણ સમજી લે. જીવ કોઈને દોષિત ગણતો ના કર્મોની કરામત કેવી છે. સતી સીતાને અંજના દેવી નિર્દોષ છતાં વનમાં રજળે, નિજ સત્યમાં રહેતી સ્થિર સદા, તો એ કલંક એના શિર ચડે, તો એ કલંક એના શિર ચડે. સતીઓનું જીવન સ્વીકારી લે, જીવ ક્યાંય બીજે તું ફરતો ના કર્મોની કરામત કેવી છે. મોંઘેરો માનવ જન્મ મળ્યો, તું માનવતાને પીછાણી લે. કોઈ આ તમને સંતાપ નહીં, એ માર્ગ છે મુક્તિનો જાણી લે. એ માર્ગ છે મુક્તિનો જાણી લે. જય ઝંખે છે અંતિમ શ્વાસે, જીવ ભાવ સમાધિથી ડગતો ના કર્મોની કરામત કેવી છે. એનો તાગ કદીએ મળતો ના જ્ઞાની હો કે અજ્ઞાની ભલે, કોઈ જીવ એનાથી બચતો ના કર્મોની કરામત કેવી છે. ભરપૂર